હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, બીકોમ સેમિસ્ટર 2 ઇંગ્લિશ સબ્જેક્ટમાં અત્યાર સુધી ટોટલ 3 વિડીયો અગાઉ આપણે જોયા છે. હવે આ વિડીયો નંબર 4 છે. અગાઉના વિડીયોમાં આપણે એમસીક્યુ જોયા હતા અને કયા એમસીક્યુ જોયા હતા તો એ આપણે જોયા હતા કે અસર્ટિવ સ્કિલમાંથી કયા પ્રકારના એમસીક્યુ આવી શકે તે એમ. હવે આજે આપણે જોઈશું કે 5th ચેપ્ટર લર્નિંગ સ્કિલ એમાંથી કયા પ્રકારના એમસીક્યુ પૂછી શકે છે. તો જોઈએ. તો આમાં પણ પહેલો ટોપિક એ જ છે જે અગાઉ મેં કહ્યો હતો કે વર્ડ મિનિંગ દરેકે દરેક ચેપ્ટરમાંથી વર્ડ મિનિંગ આવશે જ. હું તમને જે પીડીએફ આપીશ એમાં વર્ડ મિનિંગ આપેલા જ છે. બરાબર છે, એકવાર ખાલી રીડ કરી લેજો. એ સિવાય ગ્રામરના ટોપિકની વાત કરીએ તો એક આવશે પ્રોનાઉન અને એક આવશે પ્રિફિક્સ. અગાઉ આપણે જોયું તો એમાં સફિક્સ હતું. ઓકે, અહીંયા શું આવશે? પ્રિફિક્સ આવશે. ઓકે, તો અગાઉ મેં કહ્યું હતું કે પ્રિફિક્સ સફિક્સ શું આવશે, શું કહેવાય તે એમ. તો એ પહેલા અહીંયા પ્રોનાઉન છે, તો પ્રોનાઉન એટલે શું એ પહેલા યાદ કરીએ. તો પ્રોનાઉન તમે પ્રાઇમરીમાં જ બની ગયા છો. ઓકે, ખાસ કરીને ઇનડાયરેક્ટ સ્પીચ છે, એક્ટિવ પેસિવ છે, એમાં પ્રોનાઉનનો યુઝ થોડો વધારે થતો હતો. એ સિવાય બીજા બધા વાક્યમાં પણ બીજી બધી પેટર્નમાં પણ પ્રોનાઉન આવતા હતા. અમુકને ખ્યાલ હશે, અમુકને ખ્યાલ નહીં હશે. હું અત્યારે લખું એટલે તમને યાદ આવી જશે. જેમ કે આઈ છે, માય, મી, પછી આ વી, અવર, અસ, યુ, યોર, યુ. આ ટેબલ ઓલમોસ્ટ ઘણાને ખબર હશે. ઓકે, જેને યાદ હશે તો ઘણું સારું. ઓકે, તમને ગ્રામરમાં સોલ્વ કરવામાં, એમસીક્યુ સોલ્વ કરવામાં ઘણો ફાયદો પડશે. આઈ, માય, મી, વી, અવર, યુ, યોર, યુ, સી, હર, હી, હિઝ, હિમ, they, their, them, it, its, it. ઓકે, તો આ જે બધા છે એને શું કહેવાય છે? પ્રોનાઉન કહેવાય છે. આ બધા શું છે? પ્રોનાઉન છે. જો કે આમાં બીજા બી આવતા હતા, જેમ કે આમાં આવતું હતું માઇન, પણ એનો યુઝ ઓછો આવશે. આમાં આવતું હતું યોર્સ. ઓકે, આમાં આવતું હતું અસ. એ તો અલગ અલગ બીજા પણ છે એક્સ્ટ્રા, પણ એનો યુઝ ઓછો છે. આમાં કહેવાય તો ને ગુજરાતીમાં કહે તો વિભક્તિ કહેવાય છે. કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ વગેરે. અત્યારે આપણે એ બધું નહીં વિચારો, અત્યારે યાદ રાખવાનું આ જે બધા છે એને શું કહેવાય છે? પ્રોનાઉન. ઓકે, આ આઈનો માટે માય કે મી વપરાય, વી માટે અવર, અસ, યુ માટે યુ, યોર, યુ. આ બધા અલગ અલગ પ્રોનાઉન છે. તે પ્રોનાઉન આવશે. અને સફિક્સ પ્રિફિક્સ અગાઉ કીધું કોઈ બી વર્ડ્સ હોય, ઓકે, એની આગળ આપણે જો કોઈ વર્ડ્સ લખીએ તો એ શું કહેવાય? પ્રિફિક્સ. અને પાછળ કોઈ વર્ડ્સ એડ કરીએ અને વર્બ કે નાઉન બને એને કહેવાય સફિક્સ. અગાઉ સફિક્સ હતું, અત્યારે પ્રિફિક્સ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ફાઇન્ડ પ્રોનાઉન અથવા પ્રોનાઉન્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ઓકે, પૂછાયો છે માર્ચ 2024માં અને ડીઆરબીમાં પણ પૂછેલો છે. એકદમ ઇઝી છે. બિફોર રીચિંગ ધ હર્મિટ સેલ્ડ હી ડિસમાઉન્ટેડ ફ્રોમ હિઝ હોર્સ. ચલો, હવે આમાં પ્રોનાઉન કયા છે? તમે આખા પ્રોનાઉન તમને આ લિસ્ટ આપી દીધું છે. ઓકે, આ બધા શું છે? પ્રોનાઉન છે. આ બધા શું છે? પ્રોનાઉન છે. બસ આમાં તમને જે પ્રોનાઉન દેખાય તે, તો આમાં ધ્યાનથી જો તો કયા પ્રોનાઉન દેખાય છે? તો એક તો હી જોવા મળે છે ને અહીંયા હીઝ જોવા મળે છે. હી અને હીઝ. ઓકે, હી નું પ્રોનાઉન હીઝ આપેલું છે, તો આ હી અને હીઝ એ શું છે? આપનો આન્સર. બસ પતી ગયું. ખ્યાલ આવ્યો પ્રોનાઉન શું છે તે એમ. આગળ ફાઇન્ડ પ્રોનાઉન ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ઓક્ટોબર 24માં પૂછાયો છે. ધ કંપની પેડ ઇટ્સ મેન ઓનલી ટ્વાઇસ અ મંથ. તો આમાં પ્રોનાઉન કયું છે? તો આ ઇટ્સ એ આમાં પ્રોનાઉન છે. આન્સર આવશે સી. ઇટ્સ એનો પ્રોનાઉન આન્સર સી. ક્લિયર? ઓકે, સિમ્પલ છે. ચલો નેક્સ્ટ હવે જોઈએ. તો આ પ્રોનાઉનને લગતા ક્વેશ્ચન આવી શકે છે ને બીજા આવી શકે છે. ઓકે, હજુ થર્ડ હજુ એક રહી ગયું છે. ઇટ ઇઝ ખાલી જગ્યા ફેવરેટ ડ્રેસ. ઓકે, ઇટ ઇઝ બ્લેન્ક ફેવરેટ ડ્રેસ. હવે આગળ શું કીધું છે તે જો કે યુઝ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ પ્રોનાઉન આઈ. ઓકે, કયું પ્રોનાઉન યુઝ કરવાનું છે? આઈ નું. ઓકે, શાહ એનએચ કોલેજમાં પૂછાઈ ગયું છે વલસાડની, કે યુઝ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ પ્રોનાઉન આઈ. આઈ નું કોઈ પણ જે યોગ્ય પ્રોનાઉન એ યુઝ કરો. તો આઈના કયા આવે તે જો. આઈના માય અને મી બેઝિક. આ સિવાય મેં કીધું બીજા પણ આવે, માઇન આવે, માય સેલ્ફ આવે, પણ આ બેઝિક આ નોર્મલ યુઝ થાય માય અને મી. તો આમાં વિચારો ઇટ ઇઝ સાથે આઈનું કયું યુઝ થાય? માય કે મી બંને વિચારો. ઇટ ઇઝ માય ફેવરેટ ડ્રેસ અથવા તો ઇટ ઇઝ મી ફેવરેટ ડ્રેસ. બેમાંથી કયું પરફેક્ટ આવે? ઓકે, તો આમાં જો કે કોઈ નિયમ પણ એક કોમન સેન્સ પણ છે. ઇટ ઇઝ માય ફેવરેટ ડ્રેસ. ઓકે, માય પરફેક્ટ આવી જાય. અથવા ચાર ઓપ્શન ટ્રાય કરો એના પરથી પણ આઈડિયા આવી જશે. કયો આન્સર આવશે? માય. બરાબર છે. આન્સર આવશે એનો બી, માય. ઇટ ઇઝ માય ફેવરેટ ડ્રેસ. તો પ્રોનાઉનને લગતા જે એમસીક્યુ આવી શકે તે જોયા છે. હવે બીજા આવશે તે છે પ્રિફિક્સના. તો જે રીતે સફિક્સ માટે મેં તમને કહ્યું હતું કે આખું એનું બુકમાં જે ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે સફિક્સનું, એ જ પૂછાય. તો પ્રિફિક્સમાં પણ એ જ છે. તો બુકમાં તમે જોશો તો બુકમાં એના બે ટેબલ આપેલા છે પ્રિફિક્સના. એક આ છે
વર્ડ્સ, એના એક્ઝામ્પલ અને બીજા યોર વર્ડ્સ. તો આમાં ડાયરેક્ટ કયા કયા વર્ડ્સ લગાવવાથી પ્રિફિક્સ બની શકે? તો એ છે, એન્ટી છે, કોન્ટ્રા છે, કાઉન્ટર છે, બસ આ વાંચી જાઓ. જેમ કે એ પરથી એ મોરલ, એ ટિપિકલ, પછી એન્ટી પરથી એન્ટી સોશિયલ, એન્ટીસેપ્ટિક, કોન્ટ્રા પરથી કયું બન્યું? કોન્ટ્રાડિક્ટરી, કોન્ટ્રાબ્રાન્ડ, કાઉન્ટર પરથી શું બન્યું? તો કાઉન્ટર પોઈન્ટ અથવા તો કાઉન્ટર પાર્ટ. ઓકે, તો આ જે વર્ડ્સ છે અહીંયા આગળ અલગ અલગ પ્રિફિક્સ આપ્યા છે, એના પરથી કયા કયા વર્ડ્સ બની શકે છે તે. ઓકે, જેમ કે ડી છે તો ડિસેન્ટ્રલાઇઝ, ડીકમ્પોઝ, પછી આ ડીસ છે તો ડીસનું ડિસકન્ટિન્યુ, ડિસ્કાઉન્ટ. ઓકે, તો બસ આ વારંવાર રીડ કરો એટલે આ યાદ રહી જશે. ત્યાર પછી બીજા છે ઓપોઝિટ પ્રિફિક્સ, એટલે કે આનાથી એ ઓપોઝિટ બની જાય, એટલે કે આ પ્રિફિક્સ યુઝ કરો તો એને ઓપોઝિટ બનાવ્યો. જેમ કે સર્ટેન, તો એમાં કોઈ પ્રિફિક્સ યુઝ કરો જેથી શું બની જાય? ઓપોઝિટ. એટલે આગળ યુએન લગાવ્યું છે, અનસર્ટન, ઓપોઝિટ થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ એનું અનઇમ્પોર્ટન્ટ, એક્શનનું ઇનએક્શન, પ્રોપરનું ઇમ્પ્રોપર, સ્કિલનું અનસ્કિલ, એગ્રીનું ડિસએગ્રી. તો આ બી પ્રિફિક્સ જ છે, કારણ કે આ બધામાં જો આગળ શું લાગી ગયું છે? જો આમાં યુએન લાગી ગયું છે, આમાં યુએન લાગી ગયું, આમાં આઈએન લાગી ગયું, આમાં આઈએમ લાગી ગયું છે, આમાં યુએન, આમાં ડીઆઈએસ, આમાં યુએન, આમાં પણ પ્રિફિક્સ યુઝ કર્યા છે. બટ આ પ્રિફિક્સ યુઝ કરવાથી જે વર્ડ્સ બન્યો છે એ કેવો બની ગયો છે? ઓપોઝિટ બની ગયો છે. આ બંને પ્રિફિક્સ જ, પણ અહીંયા એવા પ્રિફિક્સ એનાથી વર્ડ્સ કેવા બની જાય છે? ઓપોઝિટ બની જાય છે. તો એમાં તમારે આ ટોટલ અહીંયા 20 છે ને અહીંયા 16 છે, ટોટલ 36 એ યાદ રાખવાના, એમાંથી જ આવશે. હવે જો આપણે જે અલગ અલગ કોલેજોમાં ને યુનિવર્સિટીના એક્ઝામમાં જે પ્રિફિક્સ રિલેટેડ એમસીક્યુ પૂછાયા છે તે. જેમ કે પહેલું 4 નંબર જે માર્ચ 2024માં પૂછેલું છે, ગીવ નેગેટિવ પ્રિફિક્સ ઓફ કન્ટિન્યુ. કન્ટિન્યુ કયું પૂછેલું છે? કન્ટિન્યુ નું નેગેટિવ. તો કન્ટિન્યુ નેગેટિવ તો ડીકન્ટિન્યુ, ડિસકન્ટિન્યુ, નોન કન્ટિન્યુ, ઓકે, અથવા તો કન્ટિન્યુટી. ઓકે, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમે કયો આન્સર આવી શકે કન્ટિન્યુ નો? તો જો કન્ટિન્યુ નો અહીંયા જોઈએ, આમાં આપેલા જશે બધા, કારણ કે પૂછાશે તો આમાંથી જ આવશે. અરે નંબર 19 કન્ટિન્યુ નું ડિસકન્ટિન્યુ. ક્લિયર? ઓકે, તો બસ આ બે જે કોષ્ટક છે એ પરફેક્ટલી યાદ રાખી લેવાના છે. તમે મને વોટ્સઅપ પર મેસેજ કરશો તો તમને આ પીડીએફ મળી જશે. એકવાર તમે રીડ કરી લેજો. આખા ચેપ્ટર વાઇઝ પીડીએફ મળશે કે દરેક ચેપ્ટરમાંથી કેવા એમસીક્યુ સ્ટોરીમાંથી પૂછાશે, એમાં ગ્રામરના જે ટોપિક છે એવા કેવા આવી શકે એ તમે જોઈ લેજો. Give appropriate prefix for the word practice from the given option. ઓકે, કેપીમાં પૂછાયું છે પ્રેક્ટિસ માટે કયું પ્રિફિક્સ બેટર કહેવાય? મિસ પ્રેક્ટિસ, નન પ્રેક્ટિસ, મેલ પ્રેક્ટિસ કે આઈએ લાગેલું છે. ઓકે, તો કયું લાગી શકે? તો આમાં તમે જો, આમાં તમને મળી જશે પ્રેક્ટિસનો પણ આવી રહ્યું જો નંબર 11 MAL લાગશે. નો પ્રિફિક્સ બનાવવા માટે શું લાગશે? MAL, મેલ પ્રેક્ટિસ. આન્સર આવશે આનો ડી. ચલો, what is correct prefix for the forming a word that means not active? હવે આ જે એમસીક્યુ આખો ડિફરન્ટ પૂછ્યો છે એસપીબી કોલેજમાંથી. ઓકે, આપણે લાસ્ટમાં સોલ્વ કરીશું, પહેલા બધા સોલ્વ કરીએ પછી લાસ્ટમાં જોઈએ. આમાં તમે ત્યાં સુધી વિચારજો નોટ એક્ટિવ આમાં શું કહેવાય? ઓકે, ડી ચલો કઈને સોલ્વ કરી દે, આવ્યો છે તો કરેક્ટ પ્રિફિક્સ ફોર ધ ફોર્મિંગ અ વર્ડ ધેટ મીન્સ નોટ એક્ટિવ. આમાં શું કહે છે કે કોઈ કયો પ્રિફિક્સ આપણે યુઝ કરીએ, બરાબર છે, જેનું મીન્સ શું થાય? નોટ એક્ટિવ. મીન્સ શું થાય? નોટ એક્ટિવ. તો જો આને થોડું કોમન સેન્સ વાપરવાનું છે આમાં. એક્ટિવ, ઓકે, એનું ઓપોઝિટ શું થાય? નોટ એક્ટિવ થાય. એક સિમ્પલ લેંગ્વેજમાં એક્ટિવનું ઓપોઝિટ શું થાય? નોટ એક્ટિવ. હવે અહીંયા કયું છે? કોઈ પ્રિફિક્સ યુઝ કરો એક્ટિવમાં જેનો મિનિંગ શું થાય? નોટ એક્ટિવ. હવે નોટ એક્ટિવ ઇનડાયરેક્ટલી ઓપોઝિટ થઈ ગયું. એક્ટિવનું ઓપોઝિટ શું થાય? નોટ એક્ટિવ થાય. તો તમારે એક્ટિવનું ઓપોઝિટ પ્રિફિક્સ વિચારો. તો એક્ટિવનું ઓપોઝિટ પ્રિફિક્સ પર તમે જુઓ, એક્ટિવનું ઓપોઝિટ પ્રિફિક્સ આમાં તો નથી, તો અહીંયા ઉપર જોઈએ ઇનએક્ટિવ આવશે. એક્ટિવ આ રહ્યું. ઇનએક્ટિવ એટલે શું? એક્ટિવ ન હોય તે જ કહેવાય ને. ઇનએક્ટિવ નો મિનિંગ શું થાય? કે જે એક્ટિવ નથી તે. ઓકે, ચલો, તો અહીંયા આગળ તમે જો નોટ એક્ટિવ એટલે કે એક્ટિવ નથી, એટલે આપણે એને આવું તો કહી શકીએ ને કે ઇનએક્ટિવ. આનો સિમિલર મિનિંગ શું થાય? ખાલી ચલો કોઈ કોમન રૂલ્સ એવું બધું નહીં, એક સામાન્ય બુદ્ધિ પણ તમે વિચારો. નોટ એક્ટિવ એટલે કે જે એક્ટિવ નથી તે, એને ઇનએક્ટિવ પણ કહી શકીએ ને. જે એક્ટિવ નથી તેને શું કહી શકીએ? ઇનએક્ટિવ. તો અહીંયા આગળ તમે જો કયો પ્રિફિક્સ તમે યુઝ કર્યો? ઇન યુઝ કર્યો. આન્સર શું આવશે એનો? બી, ઇન. ખબર પડી? તો આખો ડિફરન્ટ પૂછ્યો છે એસપીબી કોલેજમાં. બાકી નોર્મલી બીજી બધી કોલેજમાં તમે જોશો ને તો બેઝિકલી જે કોષ્ટક યાદ હશે પરફેક્ટલી એના પરથી પૂછ્યા. આમાં થોડું ડિફરન્ટ કર્યું એમ છે જ, પણ અલગ રીતે પૂછ્યું કે એવો પ્રિફિક્સ યુઝ કરો કે જેનો મિનિંગ શું થાય? નોટ એક્ટિવ. નોટ એક્ટિવ નો મિનિંગ આપણે ઇનએક્ટિવ પણ કહી શકીએ, બરાબર છે ને. ઇન એક્ટિવમાં ઇન જે લાગ્યો છે તે પ્રિફિક્સ શો કરે છે, આઈએન, રાઈટ. ચલો,
ગીવ નેગેટિવ પ્રિફિક્સ ઓફ પોસિબલ. ચલો આમાં તો કોઈ રૂલ્સ નહીં. પોસિબલ નું નેગેટિવ શું થાય? ઇમ્પોસિબલ. આન્સર છે સી. ઓકે, હવે આમાં તો કોઈ કોષ્ટકમાં જોવાની જરૂર થોડી છે, ખબર પડી જોઈએ. પોસિબલ નું ઇમ્પોસિબલ. નેગેટિવ પ્રિફિક્સ ઓફ એક્શન. ચલો એક્શન નું શું થાય નેગેટિવ? જોઈએ કોષ્ટકમાં. એક્શન નું શું થાય? ઇન એક્શન. જો એક્શન નું શું થશે? ઇન એક્શન. એક્શન નું ઇન એક્શન. આન્સર આવશે સી. ગીવ નેગેટિવ પ્રિફિક્સ ઓફ માઉન્ટેડ. ચલો માઉન્ટેડ નું શું થશે તે? તો એ જોઈએ. માઉન્ટેડ. માઉન્ટેડ માટે આમાં તો નથી. ચલો આમાં જોઈ લઈએ. ચલો માઉન્ટેડ વાળું આમાં નથી આપ્યું. તો બની શકે છે બાય ચાન્સ કોઈક એવો એમસીક્યુ એક્ઝામમાં પૂછી શકે છે બારનો, મીન્સ કે આ કોષ્ટકમાં હોય જ નથી, આમાં આવ્યો નથી. એકચ્યુઅલી માઉન્ટેડ વર્ડ છે ને એકચ્યુઅલી એ બુકની સ્ટોરીમાંથી આઈ થિંક લીધો છે. એકવાર જોઈ લે. બાકી નોર્મલી બુકમાંથી જશે કોલેજની ઇન્ટર્ન એક્ઝામમાં, જેમ કે પેલામાં નોટ એક્ટિવ કંઈક અલગ રીતે પૂછેલું તે રીતે આમાં અલગ આવી ગયું છે. માઉન્ટેડ આપ્યું. ઓકે નથી આપ્યું તો માઉન્ટેડ નો આન્સર તમને કહી દઉં શું આવશે તે. એનો આવશે ડિસમાઉન્ટેડ. અંદર નથી આપ્યું બટ માઉન્ટેડ નો નેગેટિવ શું થશે? ડિસમાઉન્ટેડ. ઓકે, એસબી ગાર્ડા કોલેજમાંથી પૂછેલું છે. હવે આ કેમાંથી પૂછ્યું એ પણ કહી દઉં. એકચ્યુઅલી આ સ્ટોરીમાં વર્ડ્સ આવે છે ડિસમાઉન્ટેડ, એમાંથી પૂછ્યું છે. આ જે ડિસમાઉન્ટેડ વર્ડ છે એ કેમાં આવે છે? સ્ટોરીમાં આવે છે. તો એમાંથી એ લોકોએ લીધેલું છે. આ જોઈ લે ફરીથી એકવાર હોય તો. બાકી તો નોર્મલી બધા હોય જ છે. નથી. સ્ટોરીમાંથી લીધો છે. સ્ટોરીમાં ડિસમાઉન્ટેડ વર્ડ અહીંયા પણ એકવાર આવે, તમે જો. બિફોર રીચિંગ ધ હર્મિટ સેલ હી ડિસમાઉન્ટેડ ફ્રોમ હિઝ હોર્સ. આવી ગયું ને ડિસમાઉન્ટેડ. ઓકે, આના પરથી તમને ખ્યાલ આવી જશે. તો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એના પર આઈડિયા આવશે. જેમ જેમ વધારે જોશો. મેં તમને સ્ટોરી વિશે એકવાર તમે સ્ટોરી વાંચી રહ્યો, તમે જો સ્ટોરી એકવાર ખાલી રીડ કરી હોય તેમાં પણ આ વર્ડ્સ આવ્યું હોય તો મે બી યાદ આવી જાય એમ. તો નોર્મલી આમાંથી જ આવે પણ કદાચ એક બે આમ તેમ આવી શકે છે. ચલો આગળ જોઈએ. રેગ્યુલર મેક ઓપોઝિટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ પ્રિફિક્સ. ચલો ઉડના સિરીઝનમાં પૂછાયો છે. રેગ્યુલર. રેગ્યુલર નું ઓપોઝિટ શું થાય? આમ જ ખબર પડી જાય. રેગ્યુલર નું ઇરરેગ્યુલર. ને અંદર બી આપેલું જ છે. આઈ થિંક છે જ. રેગ્યુલર નું ઇરરેગ્યુલર આ રહ્યું જો. રેગ્યુલર નું ઇરરેગ્યુલર. ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ. પ્રોપર મેક ઓપોઝિટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ પ્રિફિક્સ. પ્રોપર નું શું આવશે તે જુઓ. પ્રોપર માટે તો એ પણ આ રહ્યું. પ્રોપર નું 4 નંબર. એનું શું થશે? ઇમ્પ્રોપર. પ્રોપર નું શું થશે? ઇમ્પ્રોપર. આન્સર આવશે બી. પ્રોપર નું ઇમ્પ્રોપર. ચલો નેક્સ્ટ 12 નંબર. સિલેક્ટ સુટેબલ પ્રિફિક્સ ફોર ધ વર્ડ લિટરેટ. ચલો લિટરેટ નું શું થશે? તો લિટરેટમાં આઈએલ લાગે. ઇલિટરેટ. લિટરેટ એટલે કે ભણેલા ને ઇલિટરેટ એટલે કે જે ન ભણ્યા હોય તે. જો લિટરેટ નું ઇલિટરેટ આ રહ્યું. આઈએલ લાગશે. લિટરેટ નું ઇલિટરેટ આઈએલ લાગશે. આન્સર આવશે એ. ત્યાર પછી સિલેક્ટ સુટેબલ પ્રિફિક્સ ફોર ધ વર્ડ સોશિયલ. સોશિયલ માટે એન્ટી સોશિયલ. સોશિયલ નું એન્ટી સોશિયલ આ રહ્યું. સોશિયલ નું એન્ટી સોશિયલ એટલે કે ANTI લાગશે. એન્ટી સોશિયલ. તો જો નોર્મલ બધા જ ખાલી એક સિવાય બાકી બધા જ પ્રિફિક્સ કેમાંથી પૂછાયા છે? આ ટેબલમાંથી જ પૂછાયા છે. અને યુનિવર્સિટી એક્ઝામમાં 2 પૂછાયા છે, બંને આમાંથી જ પૂછાયા છે. તો પ્રિફિક્સ માટે આ જે ટેબલ છે એ પરફેક્ટ કરી લેવાના છે. અને બીજું આમાંથી શું પૂછાય? તો પ્રોનાઉન પૂછાય આ રીતે. તો બસ તમારે પ્રોનાઉન યાદ રાખવાના. પ્રોનાઉન કોને કહેવાય તે. અને આ રીતે ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકે. એટલે કોઈ પણ રીતે પૂછી શકે, પણ તમને ખબર હોવી જોઈએ કે પ્રોનાઉન શું છે. બરાબર છે. જો એ ખ્યાલ હશે તો કઈ રીતે પૂછાય તમને પછી વિચારવું પડશે. બસ ખાલી બેઝિક ખબર હશે તો તમે એને સોલ્વ કરી શકશો. ઓકે, ક્લિયર. તો આજના વિડીયોમાં આપણે જે લર્નિંગ છે જોયું, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું આ અડેપ્ટેબિલિટી સ્કિલ અને નોન વર્બલ સ્કિલ. નોન વર્બલ તો ખાસ નહીં પૂછાતો. અડેપ્ટેબિલિટી ચેન ધ વોઇસ અને ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું.